તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે થઈ ગયું છે દિવસ 29મો અને આજે આપણે આ પાણી લઈ લીધું છે ને આજે આપણે છે ને એક દિવસ પછી આપણે એક દિવસનો બ્રેક લેવાનો છે, 30 દિવસ પછી. અને પછી આપણે 7 દિવસની જે પ્રોસેસ છે ને વેઇટ લોસમાં 3 થી 4 કિલો વજન અઠવાડિયાની અંદર ઉતારવાની, તે આપણે કરીશું. તો જે લોકો નવા હોય કે જૂના હોય, તો જો મારી સાથે પ્રોસેસ કરવી હોય તો સાથે સાથે જ કરજો, બરાબર છે. ઓલરેડી હું છે ને વિડીયો મૂકવાની જ છું, પણ સાથે સાથે રહ્યો ને તો વધારે સારું છે. અને ચાલો જોઈએ, સવારમાં પાણી પી લઈશ અને સવારમાં નાસ્તામાં આજે તો શું બને છે જોઈએ. ચોમાસું છે, ચાલુ છે, હજી મારે ઝરમર વરસાદ ઝીણો ચાલુ જ છે. તો હાલો મિત્રો, કેમ છો બધા? તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને નાસ્તામાં આજે આપણે મેંગો મિલ્કશેક લીધો છે. કેમ કે મેં છે ને માધવ માટે થોડીક કેરી સ્ટોર કરીને રાખી હતી કે રસ ખાય ને, એટલા માટે. પણ એ રસ નથી ખાતો હવે, તો છે ને કેરી બગડી જાય ફ્રીજમાં, કેમ કે અત્યારે ચોમાસાની સિઝન છે તો પાવરની આપણે લાઇટ આવજા કરતી હોય, તો એટલા માટે બનાવીને પી નાખું. તો 2 ગ્લાસ મેં રેડી કર્યા હતા, એક ઉમેશ માટે ને એક મારા માટે. તો ચાલો નાસ્તામાં આજે આ. અને તમારે જો આ ન હોય તો ઘણા બધા ઓપ્શન છે. 2 ખાખરા લઈ શકો છો, પોહા લઈ શકો છો, ઉપમા લઈ શકો છો, ચણાના લોટના પુડલા લઈ શકો છો, રવાના લોટના પુડલા લઈ શકો છો, મખાના લઈ શકો છો. એને ઘીમાં સેજ વઘારીને હળદર ને મીઠું ને એડ કરીને, અને ઓટ્સ લઈ શકો છો. તો ઘણા બધા ઓપ્શન છે જે તમે લઈ શકો છો. તો ચાલો મળશું 10 વાગે. તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને આજે આપણે 10 વાગે નાસ્તામાં છે ને મિડ મોર્નિંગ સ્નેકમાં આપણે દાડમના દાણા લીધા હતા. ફ્રૂટ લેવાનું હતું ને, એટલે તમે કોઈ પણ સિઝનલ ફ્રૂટ લઈ શકો છો અત્યારે, જે તમારે મળતું હોય, અવેલેબલ હોય ને, સસ્તું હોય ને તે. અને આજે આપણે બપોરે જમવામાં લીધો તો બાજરાનો રોટલો, ચોળેલું સલાડ, એક મરચું ને છાશ. તો તમે બધા એમ કહો ને કે અમને આ ખાવાની ઈચ્છા થઈ, આ ખાવાની ઈચ્છા થઈ. તો મને જ્યારે કંઈક બહુ ખાવાની ઈચ્છા થાય ને, તો આ બાજરાનો રોટલો, એક ગ્લાસ છાશ સાથે ચોળેલું ને એક મરચું ખાઈ લઉં, એટલે મને જે ખાવાની ઈચ્છા થઈ હોય ને એ બેસી જાય. આ મારી છે ને આમ આઈડિયા. મને બહુ જ ભાવે બાજરાનો રોટલો, પણ હું ડેઈલી નથી ખાતી. ડેઈલી બધાને અલગ અલગ બતાવવું હોય ઓપ્શનમાં, એટલે. અને અડધો રોટલો લીધો છે, સાથે રીંગણાનું શાક હતું. રીંગણાનું શાક મને ભાવે નહીં, એટલે છે ને ચોળી નાખું. દૂધી, તુરિયા એ બધા શાક છે ને મને ભાવતા નથી, પણ ખાવાના થાય તો એને છે ને હું ચોળી નાખું, એટલે ખબર ન પડે, ખવાઈ જાય એટલા માટે. તો ચાલો, તમે પણ એ રીતના કરી શકો. બહુ ઈચ્છા ખાવાની થઈ હોય ને, તો તમે એવું કાંઈક ફૂડ હોય ને ડાયટિંગમાં ખવાતું હોય ને, જે તમને ભાવતું હોય એ બનાવીને ખાઈ લેવાનું. એટલે જે તમને બીજી ઈચ્છા થઈ હોય ને ખાવાની, એ થોડીક મટી જાય ટેમ્પરવાળી. જ્યારે જ્યારે ઈચ્છા થાય ત્યારે રીતના કરવાનું. આ મારી ટ્રીક છે, હું એવી રીતના કરતી. એટલે તો ચાલો મળીશું હવે 4 વાગે. તો મિત્રો વાગી ગયા છે 4, અને 4 વાગે આપણે છે ને જો પમ્પકિન સીડ્સ લઈ લીધા છે, તો 4, 4:30 જેવું થવા આવ્યું છે. અને હવે મળશું સાંજના સમયે. આની સાથે આપણે ગ્રીન ટી કે ગરમ પાણી લેવાનું છે સાથે. ઓકે મિત્રો, વાગી ગયા છે 7, અને બહુ બાર અમારે ત્યાં સુરતમાં વરસાદ એવો સારો એવો છે, એટલે આમ સારો એવો રેડો થઈ જાય, પણ અંધારું અંધારું બહુ સારું છે. તમે આવો કંઈક ઓપ્શન ગોતીને ભેળ છે, મમરાની કે આવું લઈ શકો છો. અને કોક રોજ ન થાય, પણ ક્યારેક ક્યારેક તો ભાઈ આવી નાની મોટી પ્રોબ્લેમ થોડીક થાય જ, તે આમ ઈચ્છા ન થાય એવું. તો બહાર તો વરસાદ છે તો ભજીયા ખાવાની ઈચ્છા થાય એવું છે, પણ ભજીયા નથી ખાવાના, કેમ કે આપણે 30 દિવસ પૂરા થાય ને પછી એક દિવસનો જ્યારે બ્રેક હશે ને, કંઈ બનાવીને ખાઈ લઈશું. જોઈએ હવે વરસાદ પર આધાર. તો ચાલો મળીશું હવે સાંજે સુવા ટાઈમે. તો મિત્રો વાગી ગયા છે આજે તો 11:30, પોણા 12 જેવું થઈ ગયું છે. આજે બહુ લેટ થઈ ગયું છે વિડીયો એડિટિંગ કરવામાં. તો આજે જો સુવા ટાઈમે આપણે ફાંકી લઈ લીધી છે, જુઓ છો તમે. અને આને છે ને પી જવાની છે ને, ઉપરથી પાણી પી જવાનું છે. જો તમને ગ્લાસની અંદર એડ કરીને પાણી, ફાંકીવાળું પાણી કરીને ફાવતું હોય તો તમે એવી રીતના લઈ શકો છો. આ ટોટલ ઓપ્શનલ છે, તમારે લેવું હોય તો લઈ શકો છો, ન લેવું હોય તો સ્કીપ કરી શકો છો. એના બદલે નોર્મલ ગરમ પાણી લઈ શકો છો. તો મળીશું કાલે હવે નવા વિડીયો સાથે. તો ચાલો પેલા પીને બતાવી તો દઈ.
તો મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે કાલે. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરજો, લાઈક કરવાનું નહીં ભૂલતા. તો ચાલો મળીશું બધાને. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે, બાય.